આવ્યા તો અમને ખૂબ સારું લાગ્યું. તમે આટલી મોટી માત્રામાં ભેગા થયા છે આવા અંધારિયા વિસ્તારમાં. તો શહેરથી ગુજરાત રાજ્યના છેવાડે આવેલા કવાંટ તાલુકામાં કંડલા ગામમાં આ કાર્યક્રમ આયોજિત રાખવામાં આવ્યો છે. અને જોવા જઈએ તો માણસો પોતાનો સમય ફાળો આ કાર્યક્રમમાં આપ્યો છે, જેથી કરીને સમાજની અંદર એક સારો મેસેજ જવાનો છે એવી લાગે છે. આ કાર્યક્રમની અંદર મોટી માત્રામાં મહિલા અને બહેનો જોવા મળી રહી છે, એમના માટે જોરદાર તાળીઓ પાડી છે. કારણ કે એ લોકોનો સાથ મળશે તો સમાજ 100% આગળ જશે એવી લાગણીઓ છે અમને બી. સશક્તિકરણ એટલે કે મહિલાના અધિકારોની વાત હોય, જ્યારે એ લોકો બી બોલતા અને જાગૃત થઈ જશે, અવાજ ઉઠાવતા થઈ જશે તો સમાજની દ્રષ્ટિએ ઘણી બધી આગળ જવાની ક્ષમતા દેખાઈ રહી છે. હવે જે આજનો કાર્યક્રમ વિશ્વ આદિવાસી દિવસ 9મી ઓગસ્ટ ના રોજ આદિવાસી સમુદાય દરેક પોતપોતાના રાજ્યમાં, જિલ્લામાં, તાલુકામાં અને આપણા જેવા આંતરરાષ્ટ્રીય વિસ્તારમાં મનાવી રહ્યા છે. તો આદિવાસી સમુદાયની અંદર આપણા વિશ્વ આદિવાસી દિવસના દિવસે આપણા સાંસ્કૃતિક વારસો, આપણી પરંપરા, આપણા ઐતિહાસિક તહેવારો, આપણી રહેણીકરણી, આપણા ખાનપાન જેવી આપણી પરંપરાની વાતો કરવામાં આવતી હતી. અને સમાજમાં આવનારી પેઢીને, આવનારા યુવાનોને એક સારો અને સાજો મેસેજ આપવામાં આવે છે, જેથી કરીને કાલનું ભવિષ્ય સુધરે, આવનારું ભવિષ્ય સુધરે. બિરસા મુંડા ભગવાન, જયપાલસિંહ મુંડા, બાબા આંબેડકર જેવી રીતે ચંદ્રમામા ફૂલ આપણા આદિવાસી સમુદાય માટે શું કર્યું અને પોતાનું જીવન એક સમાજને સુધારવા માટે, સમાજને સારા રસ્તા પર લઈ જવા માટે પોતાનું બલિદાન આપી દીધું. તો આપણે એમના વંશજો છે. આદિવાસી સમુદાય ઐતિહાસિકની અંદર, દુનિયાની અંદર સૌથી પૃથ્વી પર પહેલો વસેલો સમુદાયો કહેવામાં આવે. તો જ્યારે સમાજની વાત આવે કે સમાજનું કઈ થશે તો આટલી માત્રામાં લોકો ભેગા થશો અને આ વિસ્તારની અંદર અમારા કરતા બી આ વિસ્તારમાં લોકો જાગૃત છે એવું મને લાગી રહ્યું છે. અને આવનાર સમયની અંદર તમારી મહેનત, તમારા હક અધિકાર, તમારે એક સચ્ચાઈની લડાઈ છે, એ લડાઈના બી પરિણામો નકળી આવશે એવું મને લાગી રહ્યું છે. પણ જ્યારે સમાજની અંદર વડીલો તો સમાજને સુધારવામાં, પરંપરાને લઈ ચાલવામાં, સાંસ્કૃતિક વારસો જાળવવામાં વડીલોનો હાથ છે. ભલે શિક્ષણ ઓછું છે, પણ આજકાલની યુવા પેઢીઓ અને જન્મનારા યુવાનોનું શું અને એ લોકો કઈ દિશામાં જઈ રહ્યા છે? કેટલા યુવાનો વડીલોની વાત માની રહ્યા છે? સમાજને ત્યાં ખોટ પડી રહી છે. સામાજિક રીતે, રાજકીય રીતે, દરેક રીતે વાતો કરવામાં આવતી હશે તો આપણા સમાજના યુવાનો, બહેનો ક્યાં સુધારવા જેવું છે અને ક્યાં સાંભળવા જેવું છે વાતો સાંભળો અને ક્યાં ભૂલો પડી રહી છે, ક્યાં અવાજ ઉઠાવી રહ્યો છે. દુનિયાની અંદર આપણને આદિવાસી તરીકે આપણી ઓળખ પર ગર્વ થાય છે. ઘણા વર્ષો પહેલા બધા કહેતા હતા કે આદિવાસી ઓળખાવા